નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આના પછી જે પ્રશ્ન એકમ 3ની વાત કરી એના વિશે આપણે વાત કરવાની છે. તો એકમ 3માં એકમ 2માં આપણે એકમ 2 ચલાવવાનો છે. તો એકમ 2 સીસી 510 વ્યવહાર ભાષા. સીસી 510 વ્યવહાર ભાષા આપણો ગુજરાતી સેમ 5 ગુજરાતી સીસી 510 વ્યવહાર ભાષા. વ્યવહાર ભાષામાં આપણે એકમ 2 આવે. એકમ 2માં છે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર. હવે આ પ્રશ્ન જે રહ્યો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર એ પરીક્ષામાં પૂછાય છે. તો અથવા કરીમાં પૂછાશે 2 એ તમારે એક લખવાનો રહેશે. હવે સૌપ્રથમ તો આપણે વિચાર વિસ્તાર અથવા અર્થ વિસ્તાર લખીએ ત્યારે કેટલાક નિયમો હોય છે, કેવી રીતે લખવું, શું કરવું, એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. કૃતિના કેન્દ્રમાં કોઈ ભાવાર્થ, વિચાર કે ધ્વનિ હોય અને તે કાંઈ એકાદ બે પંક્તિઓમાં સૂત્રાત્મક રીતે રજૂ થાય છે. કૃતિના કેન્દ્રમાં કોઈ ભાવાર્થ કે વિચાર કે ધ્વનિ હોય છે અને તે કોઈ એકાદ બે પંક્તિઓમાં સૂત્રાત્મક રીતે રજૂ થાય છે. કવિ કે લેખકને કોઈ જીવન દર્શનની ચિંતન, આદર્શ વિચાર કે સનાતન સત્ય વ્યક્ત કરવાનું હોય છે. તે યાદ રહી જાય તેવા ચિરંજીવ શબ્દો રૂપે મળે છે. સંસ્કૃત સાહિત્યમાં મુક્તક, વિચાર, મૌખિક, સુભાષિત કે કંઠાભરણ શ્લોકો આવે છે. તેમાં ઉત્તમ વિચાર ભરેલો હોય છે. તેથી તેને વિચાર રત્નકણિકા કહે છે. એમાં કોઈ જીવન મૂલ્ય ચમકે છે. મધ્યકાલીન ગુજરાતી, હિન્દી કાવ્ય સાહિત્યમાં પણ આવી અમૂલ્ય વિચાર રત્નકણિકાઓ સાખી, દુહા, છપ્પા રૂપે તેમજ કાવ્યની અમુક પંક્તિ રૂપે મળે છે. ગુજરાતી સાહિત્ય પણ વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર માટેના વાક્યો અને કાવ્ય પંક્તિઓથી સભર છે. નરસિંહ, અખો, નાનાલાલ, કલાપી, ઉમાશંકર, સુંદરમ, ગોવર્ધનરામ, રવ દેસાઈ, મુનશી, મેઘાણી વગેરે ના અવતરણો પ્રચલિત છે. કવિના કે લેખકના સુવિચાર કોઈ સૂત્રાત્મક પંક્તિ રૂપે વ્યક્ત થાય છે. એમાં જે જીવનનો અર્ક હોય છે એ થોડો શબ્દો વિચાર બિંદુ છે અને એમાં જ જીવન સિંધુની કોઈક ઝલક જોવા મળે છે. પહેલાં જેમ સૂત્ર ઉપર વિવરણ, ટીકા ટિપ્પણી ને ભાષ્ય થતા, તેમ આજે વિચાર મૌખિક જેવી પંક્તિ પર વિચાર વિસ્તાર થાય છે. અને કવિ કે લેખકે જે સૂત્ર રૂપે થોડાક શબ્દોમાં કહ્યું છે કે તેને સમજાવવા વિચાર અર્થ વિસ્તાર કરવો પડે છે. કોઈ કૃતિના કેન્દ્રરૂપે ભાવ, અર્થ, વિચાર, ધ્વનિ, વિવરણ, વિસ્તાર કે ટીકા ટિપ્પણી કર્યા વિના સમજી શકાય એમ નથી. વિચાર રત્ન જેવા વાક્યોને પૂર્વાપર સંબંધ, દાખલા, દલીલ, સમજૂતી આપીને સમજાવવા પડે છે. ઋષિ તો મંત્ર આપીને કે સિદ્ધાંતને સૂત્ર રૂપે કહીને ચાલ્યા ગયા.
એમના શિષ્યોને એ સિદ્ધાંતમાંના સત્યને પામવા સારું ભાષ્યો પર ભાષ્યો રચ્યા અને સૂત્રાત્મક વાક્યને પદે પદને સંવિગત અને સદ્રષ્ટાંત સમજાવવા ભાષ્યકારો બારે ઉક્તિ તર્કને જહેમત ઉઠાવે છે. વિચાર વિસ્તાર માટેની પદ્ધતિ કે પ્રક્રિયા નીચે મુજબ છે. તો આપણે જોઈએ, સૌ પ્રથમ તો જે તે વાક્ય, કાવ્ય, પંક્તિના કેન્દ્રભૂત મૂળ વિચાર, અર્થ, ભાવ, વ્યંજના કે ધ્વનિ ગ્રહણ કરવું. તો પહેલાં તો આપણે સૌપ્રથમ જે પંક્તિ હોય એ પંક્તિનો જે વાક્ય, પંક્તિનો કેન્દ્રભૂત મૂળ કયો વિચાર છે, અર્થ છે, ભાવ છે, વ્યંજના છે, ધ્વનિને ગ્રહણ કરવાનો છે. કવિ કે લેખકનું કથિત્વ શું છે તે પામવી જવું. વિચાર વિસ્તાર માટેની પંક્તિ ભારે અર્થ ગર્ભ કે અર્થ વિસ્તાર હોય, એમાં કંઈ જીવન મૂલ્ય, જીવન સિદ્ધાંત, જીવન ચિંતન કે બહુમૂલ્ય અમૂલ્ય વિચાર પડેલો હોય છે અને બહુ સઘન અને સુલિષ્ટ હોય છે. ગાગરમાં સાગર ભરેલો હોય છે, બિંદુમાં સિંધુ ભૂંગવતો હોય છે. એ વિચાર બિંદુને પામી શકાય તો બેડો પાર. વિચાર કણિકા એ મહત્વના મહાન આત્માનો મહાન ધ્વનિ હોય છે. સત્યવદમ ધર્મમ ચરણ, અહિંસા પરમો ધર્મ, સત્યમેવ જયતે, નાનૂતમ જેવા સૂત્રો જીવન સમગ્રના સાર જેવા અને સૃષ્ટિના પરમ તત્વ જેવા હોય છે. ધર્મણહીના પશુ બી સમાનતા કે આચાર પરમો ધર્મ, એ સૂત્ર પાછળ સૂક્ષ્મ જીવન અવલોકન પડેલું હોય છે. તો વાક્ય કે કાવ્ય પંક્તિના મર્મને પામવો તે પ્રથમને પરમ કર્તવ્ય છે. મર્મને પામ્યા વિના ગમે તેમ લખવાની અર્થ સરતો નથી. તો આપણે થોડું વિચાર વિચાર લખી દઈએ તો નીચે મુજબ છે. તો નંબર 1, સૌ પ્રથમ તો જે તે વાક્ય, કાવ્ય, પંક્તિના કેન્દ્રભૂત મૂળ વિચાર, અર્થ, ભાવ, વ્યંજના કે ધ્વનિને ગ્રહણ કરવું. કવિ કે લેખકનું કથિત્વ શું છે તે પામી જવું. વિચાર વિસ્તાર માટેની પંક્તિ ભારે અર્થગર્ભ કે
અર્થ વિસ્તાર હોય છે. એમાં કોઈ જીવન મૂલ્ય એમાં કોઈ જીવન મૂલ્ય જીવન સિદ્ધાંત જીવન ચિંતન કે બહુમૂલ્ય અમૂલ્ય વિચાર પડેલો હોય છે. એ બહુ સઘન ને સુલિષ્ટ હોય છે. ગાગરમાં સાગર ભરેલું હોય ગાગરમાં સાગર ભરેલું હોય છે. બિંદુમાં સિંધુ ભૂગવતો હોય છે. એ વિચાર બિંદુને પામી શકાય તો બેડો પાર. વિચાર કણિકા એ મહાન આત્માનો મહાન ધ્વનિ હોય છે. સત્યં વદ ધર્મં ચર અહિંસા પરમો ધર્મ અહિંસા પરમો ધર્મ પછી સત્યમેવ જયતે સત્યમેવ જયતે નાનુતમ જેવા સૂત્રો જીવન સમગ્રના સાર જેવા અને સૃષ્ટિના પરમ તત્વ જેવા હોય છે. ધર્મહીના પશુ ભી સમાનતા કે આચાર પરમો
ધર્મ, આચાર પરમો ધર્મ એ સૂત્ર પાછળ સૂક્ષ્મ જીવન અવલોકન પડેલું હોય છે. તો વાક્ય કે કાવ્ય પંક્તિના મર્મને પામવું તે પ્રથમ ને પરમ કર્તવ્ય છે. મર્મને પામ્યા વિના ગમે તેમ લખવાથી અર્થ સરતો નથી. તો આપણે જોઈએ વિચાર વિસ્તાર માટેની પદ્ધતિ કે પ્રક્રિયા નીચે મુજબ છે. સૌપ્રથમ તો જે તે વાક્ય કાવ્ય પંક્તિના કેન્દ્રભૂત મૂળ વિચાર, અર્થ, ભાવ, વ્યંજના કે ધ્વનિને ગ્રહણ કરવો. કવિ કે લેખકનું કથયત્વ શું છે તે પામી જવું. વિચાર વિસ્તાર માટેની પંક્તિ ભારે અર્થગર્ભ કે અર્થ વિસ્તાર હોય છે. એમાં કોઈ જીવન મૂલ્ય, જીવન સિદ્ધાંત, જીવન ચિંતન કે બહુમૂલ્ય અમૂલ્ય વિચાર પડેલો હોય છે. એ બહુ સઘન કે સુલિષ્ટ હોય છે. કાગળમાં સાગર ભરેલું હોય છે. બિંદુમાં સિંધુ ઉગવતો હોય છે. એ વિચાર બિંદુને પામી શકાય તો જ બેડો પાર. વિચાર કણિકા એ મહાન આત્માનો મહાન ધ્વનિ વય છે. સત્યમ વદમ ધર્મમ ચરમ અહિંસા પરમો ધર્મ. સત્યમેવ જયતે નાનુતમ જેવા સૂત્રો જીવન સમગ્રના સાર જેવા અને સૃષ્ટિના પરમ તત્વ જેવા હોય છે. ધર્મણો હિના પર સમાનતા કે આચાર પરમો ધર્મ. એ સૂત્ર પાછળ સૂક્ષ્મ જીવન અને અવલોકન પડેલું હોય છે. તો વાક્ય કે કાવ્ય પંક્તિના મર્મને પામવું તે પ્રથમ ને પરમ કર્તવ્ય છે. મર્મને પામ્યા વિના ગમે તેમ લખવાની અર્થ સરતો નથી. તો આ રીતે આપણે પહેલો જે રહ્યું એ આપણે જોઈ ગયા. હવે બીજા મુદ્દામાં લખે છે કે બીજો મુદ્દો જોઈ લઈએ આપણે. તો બીજા મુદ્દામાં કહે છે કે મેથ્યુ નાર્ડોલે કહે છે તેમ સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. સાહિત્ય કેમ જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. જીવનલક્ષી સાહિત્ય પ્રકૃતિમાં વિચારની સમૃદ્ધિ ભરે છે. પ્રશિષ્ટ કૃતિમાં જીવનનો અર્ક આવે છે. રસિક કહે છે તેમ જે કૃતિમાં ઉત્તમ વિચાર સૌથી વધુ સંખ્યામાં મળે છે તે કૃતિ ઉત્તમ શ્રેષ્ઠ કૃતિ મહાન વિચાર મંજુષા હોય છે. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ઉત્તરાયણ સૂત્ર જેવી પ્રવચનો, શિક્ષાપત્રી વગેરે ધર્મગ્રંથોમાં પણ વિચારોનો ખજાનો છે. ખલીલ જીબ્રાનનું વિદાય વેળાઓ વાંચો તો જીવન વિશે ઘણું જાણવાનું મળે છે અને નિબંધો જીવનલક્ષી ચિંતનાત્મક સાહિત્યનું સ્વરૂપ છે. તે વિચારથી સભર હોય છે. આવું સાહિત્ય ખૂબ જ વાંચ્યું. વૈદિક પ્રાર્થના છે અને સર્વ બાજુથી શુભ વિચારો મારી પાસે આવો.
આવા વિચારસભર સાહિત્યના વાંચનથી જ વિચાર વિસ્તાર સમજવાની ને સમજાવવાની શક્તિ મળે છે. મનોરંજનના મસાલા છોડો અને સાચું જીવનલક્ષી સાહિત્ય વાંચો. મણિલાલ ત્રિવેદી અને ગાંધીજી, કાકા સાહેબ કાલેલકર, સચ્ચિદાનંદ સ્વામી કે ફાધર વાલેસ જેવાના લેખો વાંચો ને એમાંથી જ આ સમજ કેળવાશે. આજે પણ મોટાભાગના સામાયિકોને દૈનિકોમાં પણ રોજના કે આજનો જે સુવિચાર આપે છે તે વાંચો. વિચારો અપનાવજો. એથી જ જીવન ધન્ય થશે ને વિચાર વિસ્તાર તો આવડશે જ. તો આપણે વિચાર વિસ્તારમાં બીજો મુદ્દો આપણે જોઈએ તો કહે છે કે મેથ્યુ આર્નોલ્ડ કહે છે તેમ સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. સાહિત્ય કેમ જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. જીવનલક્ષી સાહિત્ય પ્રકૃતિમાં વિચારની સમૃદ્ધ કરે છે. પ્રશિષ્ટ કૃતિમાં જીવનનો ફર્ક આવે છે. સ્કિન કહે છે તેમ જે કૃતિમાં ઉત્તમ વિચાર સૌથી વધુ સંખ્યામાં મળે તે કૃતિ ઉત્તમ શ્રેષ્ઠ કૃતિ મહાન વિચાર મજુસા હોય છે. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ઉત્તરાયણ સૂત્રો, ગિરિરચનો, શિક્ષાપત્રી વગેરે ધર્મગ્રંથોમાં વિચારોનો ખજાનો છે. તો આપણે આ પ્રશ્નનો જે બીજો મુદ્દો રહ્યો એ તમે આમાંથી નોટબુકમાં ઉતારી લો, જેથી ખૂબ જ સરળતા રહેશે. અને આટલું તમારી નોટબુકમાં આમાંથી જોઈને ઉતાર દો. બીજો જે મુદ્દો રહ્યો આપણો આટલો તો
બીજો મુદ્દો છે જે એ તમારી નોટબુકમાં તમે ઉતારો. મેથ્યુ લાડોળ કહે છે તેમ સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. સાહિત્ય એ કેમ જીવવું એ પ્રશ્નનો ઉત્તર આપવાનો છે અને જીવનલક્ષી સાહિત્ય પ્રકૃતિમાં વિચારની સમૃદ્ધિ ભરે છે. પ્રશિષ્ટ કૃતિમાં જીવનનો અર્ક આવે છે. રસી કહે છે તેમ જે કૃતિમાં ઉત્તમ વિચાર સૌથી વધુ સંખ્યામાં મળે છે તે કૃતિ ઉત્તમ શ્રેષ્ઠ કૃતિ મહાન વિચાર મંજુષા હોય છે. અને રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ઉત્તરાદ્ય સૂત્ર, ગીરી પ્રવચનો, શિક્ષાપત્રી વગેરે ધર્મગ્રંથોમાં પણ વિચારોનો ખજાનો છે. ખલીલ જીબ્રાનનું વિદાય વેળાએ વાંચવું તો જીવન વિશે ઘણું જાણવા મળે છે. નિબંધો જીવનલક્ષી ચિંતનાત્મક સાહિત્યનું સ્વરૂપ છે. તે વિચારથી સભર હોય છે અને આવું સાહિત્ય ખૂબ જ વાંચવું વૈદિક પ્રાર્થના છે. સર્વ બાજુથી શુભ વિચારો મારી પાસે આવો એવા વિચાર સભર સાહિત્યના વાંચનથી વિચાર વિસ્તાર સમજવાની અને સમજાવવાની શક્તિ મળે છે. મનોરંજનનો મસાલા છોડો અને સાચું જીવનલક્ષી સાહિત્ય વાંચો. મણિલાલ ત્રિવેદી, ગાંધીજી કાકાસાહેબ કાલેકર, સચ્ચિદાનંદ સ્વામી, ફાધર વાલેસ જેવા લેખો વાંચો. એમાંથી આ સમજને કેળવાશે અને આજે મોટાભાગના સામાયિકો અને દૈનિકોમાં પણ રોજનો આજનો સુવિચાર આપે છે. અને આ વાંચો, વિચારો અપનાવો, એથી જીવન ધન્ય થશે અને વિચાર વિસ્તાર તો આવડશે જ. આ રીતે બીજો મુદ્દો લખું. ત્રીજો હું તમને આના પછીના લેક્ચરમાં હું તમને સમજાવીશ. તો આપણે અહીંયા આ પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ. બસ.